જે ચૂંટણીના કરોડો રૂપિયા વેરીને ઉમેદવાર ચૂંટણી જીતે છે, પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને મતદારો નોટ અને વોટ આપીને જીત અપાવી અનોખું ઉદાહરણ પૂરું પાડશે। સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજભાઈ મકવાણાની જંગી બહુમતીથી જીતાડવા મતદારો આગળ આવ્યા। ઘણા વર્ષો બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વર્ગવાસ કરમસિંહ દાદા જેવું એક અનોખું ઉદાહરણ ફરી એકવાર પૂરું પાડશે। મતદારો દ્વારા નોટ અને વોટ આપીને લોકસભાના ઉમેદવારને જીતાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે। મતદારો નોટ અને વોટ આપીને કોંગ્રેસના ઉમેદવારને વિજય હાંસલ કરાવવા મનમક્કમ કર્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે, ત્યારે લોકસભાના ભાજપમાંથી ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા અને કોંગ્રેસ પાર્ટીમાંથી ઋત્વિજભાઈ મકવાણાની પસંદગી કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને સમગ્ર ઝાલાવાડના બંને પક્ષોના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજભાઈ મકવાણાને જંગી બહુમતીથી જીતાડવા માટે મતદારોએ મનમક્કમ કર્યું હોય તેવા દ્રશ્યો હાલ લોકસભા મત વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। જે વિસ્તારમાં મુલાકાતે જતા કોંગ્રેસના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ નવસાદભાઈ સોલંકી સહિત કોંગ્રેસની ટીમને ગ્રામજનો દ્વારા આદર સત્કાર સાથે ભાવભર્યું માન સન્માન પણ મળી રહ્યું છે। તેમજ કોંગ્રેસના ઉમેદવાર લોકોએ સાથે મળીને સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજભાઈ મકવાણાને આર્થિક યોગદાન આપીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।